સો ગાઈસ વેલકમ ટુ માય વ્લોગ. તો આપણે જસ્ટ રાતે આપણે વિડીયો ચાલુ કર્યો છે કારણ કે હું વિડીયો આજે મારો બહુ ટાઈમ મળ્યો હતો અને કાલે મારે એડિટ કરવામાં ટાઈમ નહોતો મળ્યો એટલે મેં વિડીયો નાખ્યો નહોતો અને એટલા થઈ ગયું ને. હવે મારા જોડે એવું છે કે વિડીયો તો મારા જોડે પડ્યા છે, 2 દિવસના પડ્યા છે અને એમાં તમને બંને દેખાડું કે પહેલાં ડે વનનું તમને દેખાડું કે અમે જ્યારે અમે પહેલી વખત અહીં રહેવા આવ્યા આપણા ઉપર તો કે ત્યારે કેવું હતું અને અમે કેવી રીતે બધું કર્યું એ અંદર વિડીયોમાં તમને ડિટેલથી જોવા મળી જશે. તો એ પહેલાં અને પછી તમને અને અમારું જે જૂનું ઘર છે ને એ તમને એ જોવા મળે છે કે એ ખાલી આવ્યું છે તો એ તમને જોવા મળે છે. સૌ પ્રથમ આપણો પહેલો વિડીયો ડે વનનું તો તમે પહેલાં એ જો અને પછી તમને ડે 2 દેખાડો. તો બ્લોગ તો આપણે જસ્ટ શીખ્યા છીએ અને ના ધોરણ કરતા પછી આજે તો હોવાનું ક્યાં થયું ખબર રાતે 4 વાગ્યા હોવાનું આપણે જો અહીંયા હતું હાલ પણ પછી સવારમાં હું અહીંયા હોઈ ગયો હતો થોડી જગ્યા બદલી અને અહીંયા જે હવા છે ને એ બહુ સારી આવે છે બરાબર છે. અહીંયા ઉપર જે આ બાજુથી હવા આવે છે પેલી બાજુથી હવા આવે છે પણ જે કન્ટેનમાં હતું કન્ટેનરમાં જૂનું જે ઘરમાં હતું એમાં એક 4 બાજુ ફર્નિચર વગેરે હતું અને પછી બહાર પતરા હતા તો જાણે પતરા ગરમ થઈ ગયા અને ગરમી બહુ આવે એટલે યાર મજા નથી આવતી. અને આમાં તો જો ને હાલ કેટલા વાગે બરાબર આમ ગરમી જેવું કંઈ લાગતું નથી મને, ગરમી જેવું તો કંઈ લાગતું નથી મને એવું યાર. હવે હું સીધો ઉઠ્યો હતો અને પછી ભરાયેલું અમે હવે એ તો વાગી ગયા એટલે બીજું તો બનાવવું પડશે. તો હવે હું જો ને આપણે બધું આ પેલું મેકવું પડશે. આટલું તો મેં પેલું કરી નાખ્યું અહીંયા આટલું મેં પેલું હું કરીને બે હા આપણે નીચે જઈને જોઈએ કે નીચે કેવો હાલ છે આપણો ઘર બાજુ હે ને. તો હાલ તો જૂના ઘરમાં બે લોક મારે તો પણ હવે ખોલે છે સામાન લેવા માટે. તો જો હાલ છે બધું આનો હાલ એવો હોય પૂરું ખાલી આ બધું પતંગો અહીંયા પડેલી છે. જો અહીંયા ટ્યુબવેલ આ ટ્યુબવેલ પડી છે આપણો લાઇટની અને જો આ બધો કોથળા પડે છે અને આ જો હાલ બધો આ ઉપર લઈ જવાનું હતું પણ લઈ ગયા નહીં આવી રહ્યું હજુ યાર. સમજો ઓફિસ ખાલી આમ છે દીધા ખાલી જો બાર આ જો હવે ખાલી કરી નાખ્યું ને ઉપર બધું ભરી રાખ્યું. હવે રાતે હું હતો નહીં એટલે મને બહુ ખબર નથી રાતની એટલે તો બધું ના યાર કેવું કર્યું જો આ શું બધું માસ્કમાં પડ્યા પણ કંઈ કંઈ કામનું નહીં. જો પતંગો પડી છે અને હવે જો આ ફ્રીજનું બધું વસ્તુ અહીંયા અને જો મારા ઇયરફોન અભી હા યાર મેં જોયું જ નહીં યાર. તો મારા ઇયરફોન અહીંયા આવી રીતે પડ્યા બોલો મને કંઈ ખબર જ નહીં. તો ભાઈ આની ડબ્બી હશે તો કંઈ સાહેબ પૂછો પેલા મંદિર હતું અહીંયા હવે મંદિર બધું આવી રીતે કટાઈ નાખ્યું ના આ પડ્યું પણ આ તો બંધ છે આ કંઈ કામનું નહીં. આ ઉપર લઈ જવું પડશે આ વસ્તુ અને ઓલું વસ્તુ લઈ જવું પડશે. તો હાલ આવો જ છે આજે જો બધું રૂમ ખાલી કરી નાખ્યું છે બધો સામાન ઉપર શિફ્ટ કરાવ્યું છે એટલે કંઈ છે નહીં કર રાતે બધું શિફ્ટ કરાવ્યું એટલે જો મને મારું આ જોવું બેટા પહેલાંમાં બહુ આપણું પણ હાલ તો ભાઈ પતી ગયો એમ. હાલ વિશાલ આપવા જો ભંગાર આપવા વિશાલના પપ્પા અને હવે બધા એ જ ખરા ક્યારના અને પછી હું ઉઠ્યો ને તરત મને શું કહે કે ભંગાર બધું પહેલાં ઘરે પછી નહીં તો પછી પહેલાં હું ભંગાર બધું આપ્યા અને પછી હવે શાંતિ નહીં તો આપણે ઉપર પાછા જઈએ હવે હે ને. તો આપણે પહેલાં નાવાનું ધોવાનું બધું પછી હવે રેડી થઈ પછી નોકરી માટે ઘડી જવાનું પછી 6 વાગે. તો આ બેડે જો આ બેડે હવે ભાગી ગયો આ 2 બેડ હતા એમાં એક બે તો અમારે ભાગી ગયો અહીંથી પાછળથી તેનો ફર્નિચર હાલ નીકળી ગયું અહીંયાથી તેને લીધે આ ભંગારમાં આને આપવાનો હતો. શું ભાઈ સવા હાન થઈ ગઈ છે કામ કરી ભાગી ગયા તો હું નહીં લીધું હતું એટલા બધું અને તો હાલ તો થોડું ઘણું સેટ કર્યું છે અહીંયા આપણે આ બધું સેટ કરી નાખ્યું છે અહીંયા બધું કામ કરી નાખ્યું અહીંયા જો વધારાનું હતું એ કાઢીને એ ભંગાર નાખીને આવ્યા બે આ કરી છે હાલ એટલે મેં પછી બહુ લગ્ન બનાવ્યો. હવે પછી જો ને હવે મારો ટાઈમ થયો છે જવાનો તો આપણે હવે જઈએ થોડીક વારમાં હે ને. સો એ સવા થઈ ગયો છે ટાઈમ જવાનો તો આપણે જઈએ અને હવે જો મારે જે કરવાનું શું છે હવે મારે હાલ પેન્ટ બદલવાનું છે. તો પહેલાં તો શોખ હતો પેન્ટ બદલવું પડશે કારણ કે મારું જે પેન્ટ છે અને પેન્ટ નથી આપણે તો નાઇટી પહેરી નાઇટી પહેરી મેં તો એટલે મારે પેન્ટ બદલવું પડશે મારે. તો પેન્ટ પહેરીને પછી આપણે જવી વાર તો હવે આવશે જે વિડીયો એ છે ડે 2. તો હા ગેસ વેલકમ ટુ માય વ્લોગ. તો આપણે જસ્ટ ઉઠ્યા છીએ અને આજે બીજો દિવસ છે
મેં કાલે વિડીયો ઉતારવાનો હતો, મેં કાલે વિડીયો ઉતાર્યો હતો પણ એ સરખી રીતે ઉતર્યો નહોતો ને એટલે મેં કીધું કે નવો બનાવ્યો ફરીથી. તો આજે જો ઘરે તમને દેખાવું બધું સેટ કરી નાખ્યું ઘર. અને જો હાલ જો બધો બંને ખાટલો બહાર છે હાલ. તો જો ઓલા 2 ખાટલા ત્યાં હતા, જો હું ત્યાં હોતો તો મારી બાજુ વિશાલ હતો અને મમ્મી હતી બસ. અને હું શું ખબર પપ્પા પહેલાં મમ્મી પપ્પા હે ને તો મમ્મી અહીં હતી, પપ્પા વિશાલ હું અહીંયા ઉભા હતા વચ્ચેવાળા ખાટલામાં, અને પછી છેલ્લે ખાટલે પપ્પા ઉભા. પપ્પાના પછી સવારે જે ખાટલો હોય ને એ ફેરવી ત્યાં લઈ લીધું, કારણ કે પછી સવારે ગરમી આવી હતી એટલે તડકો આવતો એટલે ભાઈ તે બાજુ લઈ લીધું. એટલે જો ખરા આપણું ઘર આવી રહ્યું, આ બધું આવી રહ્યું તો દેખાય એ આપણું ઘર અંદર આપણે તમને દેખાડો. અને આપણે આટલા દિવસથી બ્લોગ કેમ નહોતો, કારણ કે યાર એમાં એવું કે મને ટાઈમ નથી મળતો રાતે. કારણ કે શું થાય કે હું આખો દિવસ પછી બ્લોગે ઉતારું અને પછી મારે રાતે એડિટિંગ કરવાનું. હું રાતે હું જોબ પર હોઉં તો પછી મને ટાઈમ મળતો નથી બહુ. પણ રાતે હું 4:30 ઘરે આવ્યો જોબથી, એમાં મને બહુ મોડું થઈ ગયું એડિટિંગ કરવા વગેરેમાં. મેં કીધું કે એડિટિંગ સવારે કરી લઈશ, એટલે પછી મેં કીધું સવારે બગાસે બહુ આવા મળે છે, કંટાળી ગયું છે. નાઇટમાં જેવું કાઢવું યાર જે હોય પણ એમ થાય કે નાઇટમાં ના કરાય. જે હોય મોર્નિંગ હારી સૌથી મારી શિફ્ટ છે ને 12 થી 9 ની 8 કલાક તમે કરતા હતો. કારણ કે તમે સવારે ઉઠીને બધું નાઈને બધું ફ્રેશ થઈ જાઓ અને પછી તમે જતા રહો તમારા જોબ એક સમજે. અને પછી આવો રાતે 9 વાગે એટલે તમે ઘડી તમારા ફેમિલી સાથે બેહો અને પછી ખાઈને મેં સાથે નવરા થઈને 11 વાગે તો સૂઈ જાઓ તમે સમજે. મારે તો થતું નથી એટલે મારે તો હું 11 વાગે આવું તો ખાવામાં 11 વાગે હોય તો હું 11 વાગે અહીં ખાઈ બેન નાઈને ધોઈને રેડી થાઉં ને તો મારે 12 વાગી જાય. 12 વાગે મારે એડિટિંગ કરવાની હોય એટલે બીજું કંઈ નહીં. તો એટલે મને થોડું યાર એમાં મજા નહીં આવતી એવો 11 ક્યાં આ ટાઈમમાં મારા સાહેબને વાત કરવું પડશે કે પછી આનો જે ટાઈમ છે એ ચેન્જ કરી નાખે, કારણ કે મને આમાં મજા બહુ આવતી નથી. એટલે અમારે થોડું વાત કરવું પડશે. કંઈ નહીં હવે તમે અંદર દેખાડું કે અંદર કેવું છે. જો બગા ખરા અહીંયા આવું હોય અહીંયાથી એસી રાખ્યું હોય, ઓલે ફ્રીજ રાખ્યું અહીંયા, માટલાનું અહીંયા બધું. પપ્પા અભ્યાસ ખાવે જો અભ્યાસ. અને જો અહીંયા કે ખબર જે બાથરૂમમાં અહીંયા આપ્યું હોય અહીંયા ખાલી આપણે જો ખાલી વોશરૂમ જવા માટે આપ્યું હોય બસ. અને ઓલી બાજુ કેવું હોય આમાં ના ધોવાનું અલગ થાય બધું ઓલી બાજુ આપણે તો બે અલગ સાઈડમાં રાખ્યું બાથરૂમના 2. કારણ કે એમાં એવું હોય કે પછી બંને સેટ થતા નથી એટલે. જો જે સવારમાં મને વ્યૂ જોતો તો હવે જો મન મળે છે જો રોજ હાલમાં ઉઠું તો મને આ જોવા મળી જાય રોજ. જે હોય એમ મસ્ત મજા આવે. તો ફાઇનલી આપણે હવે નહીં લીધું છે અને હવે આપણે નહીં આવી ગયા છીએ અને હવે આપણે બેલા તો ખાવા અને વિસલ લેવા જઈએ તો મમ્મી લેવા. કારણ કે પપ્પાને કીધું હતું કે મમ્મીનો ફોન આવ્યો કે મમ્મી લેવા જવાનું એટલે. અને એટલે મમ્મી લેવા જઈએ વિશાલ્યો. તો વિશાલ આવશે પછી હજુ અમારે કંઈ નહીં આપણે શું કહેતો હું કે હવે આપણે ખાવામાં આપણે એ બધું જોઈ વાંધો નહીં. આપણે શું ખાવામાં શું બને છે આજે તમને દેખાડજો. હા છે જો આજે આ ચણાનું શાક છે, ખાવાની મજા આવી જાય શાક. આજ તો ખાવાની મજા આવશે. શું કહીશ આપણે મમ્મી હવે આવી ગઈ અને આવીને તો તે જો ફ્રીજ સાફ કરવા લાગી જાય છે. અને મને કીધું તું સાફ કરવાનું તો મેં આ બધું સાફ કરી નાખ્યું. હાલ જો ને મમ્મી કે આખી ફ્રીજ બગડી દેતી મમ્મી, ફ્રીજ આખી બગડી દેતી એટલે હાલે હા ભરાઈ જો આ મેં સાફ કરી આવી. આ બધી બોટલો ખાલી હતી, આ બધી બોટલો બધી ભરાઈ મને. અને હજુ આ 2 બોટલો તો ખાલી જ છે એટલે મમ્મીએ આખું ફ્રીજ સાફ કરી નાખ્યું. મેં થોડી મદદ કરે તો મને પૈસા થોડા હે મને પૈસા ભાવો મેં મદદ કરી તારી લાય પૈસા ના થાય મદદ કરવાના ચમ મને ચમ ના થાય તે છોકરા કામ કરે તો પૈસા ના હું એ કરું કામ તો હું એ કરું. મમ્મી કેટલું કામ કરે, હજુ કપડાં ધોવાના બાથરૂમમાં જા ધોએ
વેલ તારી નોકરી ચાલુ એટલે તારે કરવું પડે. હું નોકરી જઈશ. વાંધો નહીં. કેટલા વાગે જવા આપ્યા? 3 વાગવા આપ્યા. તો કઈ આ જ વિડીયો હતો અને બધા લોકો હાલ તો જો ને બધા સુવાની તૈયારી કરે છે. અને આ સવારનો મને વિડીયો ઉતારવાનો જરાક ટાઈમ નથી મળ્યો કારણ કે યાર મારે અર્જન્ટમાં જવું પડ્યું હતું જોબ પર. એટલે પછી હું ઘરે આવીને મને ટાઈમ ના મળ્યો એટલે વગેરે હું વિડીયો ના બનાવ્યો. એ હતું. અને હા થોડો મોબાઈલ દૂર રહ્યો એટલે કે મારા ભાઈ કહે છે કે મોબાઈલ થોડો દૂર રાખતું ભાઈ એમ કહે. મને ખબર છે, મને બધી ખબર પડે. કંઈ નહીં, જો પરફેક્ટ આવતું હશે ખબર નહીં પડે. તો એમ જ હતું. તો એટલે જ આ વિડીયોમાં આ જ છે. અને મળી આવવાના વિડીયોમાં ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો. તો મળી આવવાના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય.